નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. હું છું રાજપરા સંજય અને મિત્રો આજે તમારી માટે ઘણા દિવસો બાદ મિત્રો આપણા નર્સરીનો વિડીયો લઈને આવી ગયા છીએ. તો તમે મિત્રો આ રોપા જોઈ રહ્યા છો. મિત્રો આ બધા જ રોપા મિત્રો મરચીની વેરાયટીના તૈયાર થઈ ગયેલા છે. તો જે કોઈ ખેડૂતો ઉનાળુ મરચીનું વાવેતર કરવા માંગતા હોય તો જલ્દીથી તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે વધારાની માહિતી લઈ શકો છો. અને મિત્રો એક બીજી વાત કે એક બે ખેડૂતોએ વિડીયોમાં કમેન્ટ કરેલી હતી, એમના માટે જ આ સ્પેશિયલ વિડીયો છે, કોઈ રોપ બાબતનો નથી. તો મિત્રો જે ખેડૂતોએ કમેન્ટ કરી હતી એ અથવા તો બીજા ખેડૂતો મિત્રો થોડુંક ગૌર કરજો, કારણ કે બે ત્રણ ખેડૂતોએ કોમેન્ટ કરી હતી કે સંજયભાઈ સરખી રીતના જવાબ નથી આપતા, કોઈ ત્યાંથી રોપા લેવા ના જતા અથવા તો કોઈ વિડીયો જોતા નહીં, કોલ કરતા નહીં. તો મિત્રો હું વાત કરી દઉં કે જો કોઈ ખેડૂતોને કોલ રેકોર્ડિંગ સાંભળવું હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો, હું તમને એ રેકોર્ડિંગ મોકલીશ. અમુક ખેડૂતો છે તે રાતે 3 વાગ્યે મિત્રો કોલ કરતા હોય છે, એ કોઈ રીત નથી હોતી. પછી એવા ખેડૂતોને મિત્રો સરખી રીતના જવાબ ના જ મળે. રાત્રે તમે 3 વાગ્યે કોલ કરો તો મિત્રો પસ્તાપી તમને જ ઉદાહરણ દઈ દઉં કે તમને જ હું રાત્રે 3 વાગ્યે કોલ કરું તો તમને કેવું લાગે. એ રીતના મિત્રો પછી એવા ખેડૂત કરતા હોય કે સરખી રીતના અમને જવાબ નથી મળતા. તો મિત્રો એવા ખેડૂતોને સરખી રીતના જવાબ ના મળે. મિત્રો રાત્રે 3 વાગે અમે પણ માણસ છીએ, અમારે પણ ઊંઘવું હોય. તો મિત્રો એ રીતના રાત્રે તમે કોલ કરી ન ડિસ્ટર્બ કરો. હું તમને મિત્રો અત્યારે સમય આપું કે તમે મિત્રો સવારે 9 થી રાત્રે 12 રાત્રે 12 ક્યાં મિત્રો સવારે વહેલા 9 વાગ્યાથી તે મિત્રો બપોરના 12 વાગ્યા સુધી જો કોઈ ખેડૂતોને કોલ કરવો હોય તો કરવા. જો એકય ખેડૂત સરખી રીતના જવાબ ન મળે તો મને રિંગ કરવી, એની જવાબદારી મારી. મિત્રો બધા જ ખેડૂતોને સરખી રીતના રિંગ મળશે, પણ આવી રીતના મિત્રો તમે રાત્રે 3 વાગે મિત્રો કોઈ રિંગ કરો તો મિત્રો કોઈને સરખી રીતના જવાબ ન મળે, કારણ કે અમે પણ માણસ છીએ, અમે પણ ઊંઘતા હોઈએ. તો મિત્રો એ રીતના તમારે રાત્રે કોલ કરીને અમને ખોટા હેરાન ના કરવા. બાકી જો મિત્રો વધારે તમને માહિતી ન ખબર હોય તો તમે મિત્રો વિડીયો જોઈ શકતા છો. પછી અમુક ખેડૂતો એવું કરતા હોય છે, આપણે વિડીયોમાં મિત્રો બધી જ માહિતી જોઈએ છે, વિડીયોમાં ખાલી આગલો 2-3 મિનિટનું સાંભળી લે પછી તરત રિંગ કરે કે આમાં કયું કરવું. પણ મિત્રો વિડીયોમાં તમે એન્ડ સુધી જોઈજો, મિત્રો એમાં બધું આપેલું જ છે, તમને વિડીયોમાં તમે જોઈ લો. હવે મિત્રો વાત કરીએ તો અમારા વિડીયોમાં ઓછામાં ઓછા 10 થી 15 હજાર અમુક વિડીયોમાં વ્યૂઝ આવતા હોય. તો મિત્રો તમે 15,000 જણા રિંગ કરતા હોય તો અમારે કઈ રીતના એડજસ્ટ કરી લેવું. એટલે તમને વિડીયો બનાવીને કેવી છે કે તમે વિડીયો જોઈ લો આખો, તમને બધી જ માહિતી મળી જશે. તો તમારે વિડીયો મિત્રો પૂરો નથી જોવાનો, સીધો કોલ કરવો છે કે આમાં શું કરવું. તો મિત્રો પહેલાં તમે વિડીયો જુઓ, પછી તમને ન ખબર પડે તો મિત્રો અમને રિંગ કરો. તમને 100% મિત્રો અમે સરખી રીતના જવાબ દઈશું. તો મિત્રો આ રીતના તમે ખોટી રીતના હેરાન ના કરો. એટલે જ મિત્રો થોડાક દિવસથી આપણે વિડીયો અપલોડ નહોતા કરતા, અને મિત્રો હવે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરશું. તો જે ખેડૂતો આપણને સાથ સહકાર આપશે એમને મિત્રો મારા તરફથી આભાર. અને જે ખેડૂતો મિત્રો ખોટી રીતના હેરાન કરે છે એવા ખેડૂતોને હું કહું છું કે તો તમે અમારા વિડીયો ના જુઓ. જો તમને અમારી માહિતી સરખી ન લાગતી હોય, ન સારી લાગતી હોય તો અમારો વિડીયો ન જોતા મિત્રો. અને જો મિત્રો તમને એમ લાગતું હોય કે નાના માહિતી સરખી છે, સારી છે, તો મિત્રો આપણને સપોર્ટ કરજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે વિડીયો ઉપર આવી જઈએ. તો મિત્રો આ વેરાયટી વાત કરીએ તો ક્રિષ્ના વેરાયટી છે, અને મિત્રો આ ઉનાળુ વેરાયટી છે. અને હું તમને એના મરચાના ફોટા પણ નાખી દઈશ. મિત્રો તમે જોઈ શકતા છો એ ટાઈપનું મરચું થાય છે. અને તમે રોપાની કન્ડિશન જોઈ લો મિત્રો, આ ટાઈપ કાંક રોપો છે. અને મિત્રો તમને એક વાત કહી દઉં, અમારે ત્યાંથી નહીં, ગમે ત્યાંથી રોપા લ્યો, જ્યાં મિત્રો રૂટ છે એ સફેદ હોવા જોઈએ તો જ મિત્રો તમારે રોપો લેવાનો, નકર મફત દેતા હોય ફ્રી તોય રોપો લેવાનો નહીં. મિત્રો જોઈ શકતા છો આ ટાઈપ કાંક રોપો તૈયાર છે. અને મિત્રો રૂટ પણ એકદમ કમ્પ્લીટ છે. તો મિત્રો આ ક્રિષ્ના વેરાયટી આપણી પાસે તૈયાર છે. સાથે સાથે બીજી વાત કરી દઉં તો આપણી પાસે ગ્રીન સ્લીમ, સાનિયા અને મિસો નિશા, આ 4 વેરાયટી મરચીની અત્યારે ઓલરેડી તૈયાર છે. તો જે કોઈ ખેડૂતો ઉનાળુ મરચી લેવા માંગતા હોય તે મિત્રો રોપા લઈ શકે છે. સાથે સાથે વાત કરી દઉં તો મિત્રો આ બાજુ આવો. તો મિત્રો આપણે સિજન્ટા કંપનીની લક્કી વેરાયટીનું ફુલાવર આપણી પાસે તૈયાર છે. એમના પણ મિત્રો 10-15 હજાર રોપા હજુ વધ્યા છે. તો જે કોઈ ખેડૂતોને લેવાના હોય તે લઈ શકે છે. મિત્રો તમે જોઈ શકતા છો આ મિત્રો ફુલાવરના રોપા છે. અને મિત્રો આમના રૂટની વાત કરીએ તો આમના પણ તમે રૂટ જોઈ શકતા છો. મિત્રો આ ટાઈપ કાંક સફેદ રૂટ હોય તો જ મિત્રો રોપો તમારે લેવાનો છે. અને રોપો પણ મિત્રો વાત કરીએ તો 45 થી 50 દિવસનો થવા લાગ્યો છે. કોઈ રોપામાં તકલીફ હજુ નથી. મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ રોપો ફુલાવરનો પણ તૈયાર છે. તો જો કોઈ ખેડૂતો ફુલાવરનો રોપો લેવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો રિંગ કરવી અને મિત્રો રોપા લઈ લેવા. અને આ પણ ઉનાળુ જ વેરાયટી છે. અને સાથે સાથે મિત્રો વાત કરીએ કોબીસની, તો મિત્રો આ કોબીસના રોપા છે. વાત કરીએ તો આ 45 થી 50 હજાર રોપા હજુ પડ્યા છે.
અને આમના પણ રૂટ જોઈ લો મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ રોપો તૈયાર છે અને મિત્રો આ નોબલ સીડ વાળાની કંઈક વેરાયટી છે. હું તમને સેમ્પલ બતાવી દઈશ, તમે જોઈ લેજો. તો મિત્રો કોબીજના રોપા પણ તૈયાર છે, આ જોઈ લો પ્લેટ. અને મિત્રો આ મરચીના રોપા તૈયાર છે. તો આજના વિડીયોમાં એટલું જ. આપણે મિત્રો આમાં મરચીનો તો કન્ટેન્ટ લઈ લીધો, બાકી મરચીનો નથી લેવાનો. મેન તો આપણું એક જ કારણ હતું કે જે ઓલા ખેડૂતો કમેન્ટ કરી રહ્યા હતા, 2-3 ખેડૂતો હતા કે સરખી રીતના જવાબ નથી આપતા, કોલ રિસીવ નથી કરતા. તો એમની માટે મિત્રો આ કારણોસર અમે સરખી રીતના તમને કદાચ જવાબ ન આપ્યા હોય. બાકી કોઈ ખેડૂત એમ ન કે તમને સરખી રીતના જવાબ નથી મળતા. તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો સાથે સાથે તમને જણાવી દઉં કે ઉનાળુ મરચીની જો મિત્રો માહિતી તમારે આના કરતાં પણ વધારે જોતી હોય કે કેટલા દિવસે પિયત આપવું, કયું પિયત પછી કઈ ખાતર નાખવું, કઈ દવા નાખવી, તો મિત્રો એ બધી જ માહિતી હું તમને આપી દઈશ. તો તમારે કમેન્ટ કરવી કે તમારે માહિતી આના સિવાયની વધારે કંઈ જરૂર છે કે નથી. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.